પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. શ્રી કાંઠાગોરની વાર્તા. ચંદનપુરમાં એક ડોશી રહે. ડોશીનું નામ જમના ડોશી. ડોશીને 2 દીકરા, બેય ખાધે પીધે સુખી. પણ ડોશી દીકરાથી જુદી રહે, ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સતીયો જીવ. અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા. એની સાથે નાની વહુએ પણ વ્રત લીધું. સાસુ વહુ નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે અને એક ટાણા કરે. આ જોઈને મોટી વહુ મોં મચકોડે. પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છકી ગયેલી, ધર્મને ધતિંગ કહે, એકટાણાનું અપમાન કરે, ભજનને ભાંડે. વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેતેક ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુઃખે દુઃખી થનારી. એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણીએ કરે તો એને પણ ભગવાન ફળે. ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી, ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે. નદી કાંઠે નહીશું, વાર્તા સાંભળીશું, એકટાણું કરશું અને મંદિરે જઈને કથા સાંભળશું. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આ સાંભળી જેઠાણી તો છણકો કરતાં બોલી, જા બાઈ જા, તું તો વેવલી છે ને ડોસી નવરી છે. મારે તો ઘડીની નવરાશ નથી. કરમ ફૂટે એ કાંઠાગોરને પૂજે. મારે તો લીલા લહેર છે. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો 32 ભોજન અને 33 શાક, કપાળમાં ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. તમારે રહો ભૂખ્યા અને બાંધો પુણ્યના પોટલા. જેઠાણીનું આવું અભિમાન જોઈ બિચારી દેરાણી તો ગળગળી થઈ ગઈ. ભગવાનનું અપમાન ભક્તથી શે સહન થાય? એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુ બોલ્યા, કરે એ ભરે અને વાવે એ લણે, એના કર્યા એ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા. આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ. પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખની છોડ ઉડતી હતી ત્યાં કાગડા રોવા લાગ્યા. અભિમાની જેઠાણીના તો ગાત્ર જ ગળી ગયા. સુખમાં સાંભળે સોનું અને દુઃખમાં સાંભળે દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણીએ એને ચીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાકડીની જેમ ડોશીના પગમાં પડી ગઈ. માડી રે માડી, મારે તે ધણી ગયો અને દીકરો ગયો, ઢોર ગયા અને ડાખર ગયા. સવડા નાખું તો અવળા પડે છે, માટે માર્ગ ચીંધો, તમે કહો તે માર્ગે હાલીશ. ત્યારે સાસુ બોલ્યા, વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી છે, એનો આ પ્રતાપ છે. કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું વ્રત કર. કાંઠાગોરને રીઝવ, મનથી માફી માગ. થાય એટલો ધર્મ કરીએ ને ન થાય તો 2 હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલી, માડી રે માડી, હું તો આંધળી અને અજ્ઞાન છું. ન ધર્મ જાણું ન ધ્યાન જાણું. કઈ રીતે કાંઠાગોરને રીઝવું? સાસુ બોલ્યા, ખભે લાલ ચૂંદડી લ્યો, હાથમાં દૂધનો કળશ લ્યો, થાળમાં અબીલ ગુલાલ ધૂપ દીપ શ્રીફળ સોપારી લઈ વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરો. કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણીએ સાસુના કયા પ્રમાણે કરીને કાંઠાગોરને રીઝવ્યા. આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી. પછી ચૂંદડી ચડાવીને ખોળો પાથરીને ક્ષમા માગી. હે માં, પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય, માટે દયા કરો, દયા કરો. 7 ભવમાં પણ આવી ભૂલ ક્યારેય નહીં કરું. જેઠાણીના સાચા પશ્ચાતાપથી કાંઠાગોર રીઝ્યા. પુત્ર અને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા. દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા. સીમમાંથી ઢોર ડાખર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. જેઠાણી ધર્મ ધ્યાન તરફ વળી
એ જાણીને દેરાણી તથા સાસુમાં પણ રાજીના રેડ થઈ ગયા. હે કાંઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુને ફળ્યા, સાસુને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપમાંથી મુક્તિ મળે, પરલોકે મોક્ષ થાય. બોલો કાંઠાગોર માની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની જય હો. પુરુષોત્તમ માસ અધ્યાય 3 મળ માસની મૂંઝવણ. સાક્ષાત નારાયણ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા, હે દેવર્ષિ, દ્વાપર યુગમાં આ પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખેથી સાંભળી હતી. એમના પુણ્ય પ્રભાવે તેઓ કૌરવોના ત્રાસમાંથી મુક્ત થયા. એટલું જ નહીં, રાજપાટ અને સુખ વૈભવને પણ પામ્યા. દુષ્ટ દુર્યોધન, દુશાસન આદિ કૌરવોએ પાંડવો ઉપર અવનવા અત્યાચારો આદર્યા. પાંડુપુત્રોને લાક્ષાગૃહમાં સળગાવી નાખવાનો હીણ પ્રયાસ કર્યો. જુગટો રમાડીને પાંડવોને સર્વસ્વ હરી લઈ સતી દ્રૌપદીને દુશાસન ચોટલો પકડીને ભરી સભામાં ઢસડી લાવ્યો. ત્યારે દુષ્ટ દુર્યોધને પતિવ્રતા દેવી સ્વરૂપ સતી દ્રૌપદીના ચીર હરીને નગ્ન બનાવવાનો આદેશ દીધો. સતી દ્રૌપદીનો આર્તનાદ સાંભળીને દોડી આવેલા ભગવાન શ્રી કૃષ્ણે 999 ચીર પૂરી સતીની લાજ રાખી હતી. પરંતુ ધૃત ક્રીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. વનવાસને પામેલા પાંડવો સતી દ્રૌપદી કામ્યક નામના વનમાં અત્યંત કષ્ટભર્યા દિવસો વિતાવી રહ્યા છે. એવા કઠણ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સંભાળ લઈને સહાય કરવા વનમાં પધાર્યા છે. ભાવિક ભક્તોનું દારૂણ દુઃખ ભક્તવત્સલ પ્રભુ કેમ કરીને સહન કરે? અત્યંત ક્રોધિત થયેલા ભગવાને કાળનું રૂપ ધારણ કર્યું. કૌરવ કુળનો સંહાર કરવો હોય એમ પ્રભુની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. પ્રભુનું આવું ક્રોધિત રૂપ જોઈને ગાંડીવધારી અર્જુન પણ કાંપવા લાગ્યો. 2 હાથ જોડીને આર્ધ સ્વરે બોલ્યો, હે 14 લોકના નાથ, હે જગતના સર્જનહાર, પાલન કરતા અને પળમાં પૃથ્વીનો લય કરવાની શક્તિમાન પરમાત્મા, આપનું આ કાળરૂપ અમે જોઈ શકતા નથી. આપ જ જગતના જીવમાત્રના પાલક છો. અમે પણ આ જગતના પામર જીવો છીએ. વળી અમે તો આપના ચરણોના શરણમાં જ સદા રહેનારા છીએ. માટે અમારા ઉપર કૃપા કરી શાંત સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને અમારા રક્ષણનો ઉપાય બતાવો. હે નાથ, ક્રોધનું શમન કરો. જો આપનો ક્રોધ પૃથ્વીનો પ્રલય કરશે તો આપની જગવત્સલતા ઝાંખી પડશે. દયા કરો, કરુણા નિધાન દયા કરો. અર્જુનની આર્તસ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો અને પૂર્ણિમાના શીતળચંદ્ર જેવું સ્વરૂપ ધારણ કરી મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, હે પાર્થ, સ્વયં બ્રહ્મ હોવા છતાં હું હસતા હસતા મારા કષ્ટને સહન કરી લઉં છું. પરંતુ મારા કોઈ ભક્તને કોઈ રાઈના દાણા જેટલું પણ દુઃખ પડે તો એ મને હિમાલય જેવું લાગે છે. આવા ભક્તો માટે હું અજન્મા હોવા છતાં જન્મ લઈને અવતાર ધારણ કરું છું. મનુષ્યને એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. સુખ દુઃખ હાનિ લાભ એ કર્મનો પરિપાક છે. કર્મ બંધનનો ક્ષય થાય અને કર્મમાંથી મુક્તિ મળે એ માટે મનુષ્ય જપ તપ વ્રત ઉપવાસ કથા શ્રવણ દાન સંયમ આદિ ક્રિયાઓ પોતાના શરીર અને આત્માની પવિત્રતા જાળવીને કરવા જોઈએ. આટલું કહ્યા પછી ગોવર્ધન ગિરધારી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહેવા લાગ્યા, હે પાંડવો, હવે પછીનો જે મહિનો આવે છે તે અધિક માસ છે. એ મળ માસ તરીકે ઓળખાતા આ માસને મેં શરણ આપીને પવિત્ર એવું પુરુષોત્તમ નામ આપ્યું છે. તમે બધા મળીને આખો મહિનો પૂર્ણ શ્રદ્ધાથી ભાવથી વ્રત કરજો. એ વ્રતના પ્રભાવે તમને તમારું રાજ પાછું મળશે. સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પ્રભુના આવા વચન સાંભળી અર્જુન પૂછવા લાગ્યો, હે ગરુડગામી, અમે અજ્ઞાની અધિક માસ વિશે કાંઈ જાણતા નથી. તેથી
કૃપા કરીને અધિક માસ કોણ છે, એનું વ્રત કઈ રીતે કરવું તથા એનું ફળ અને મહાત્મ્ય શું છે એ વિશે અમને સવિસ્તાર કહો. ત્યારે સહસ્ત્ર સૂર્યની કાંતિવાળા શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધનંજય, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એ કાળના અંશો છે. જેમ સમુદ્ર, નદી, કૂવા, ઝરણા, તળાવ આદિ જળના અંશો છે, આ બધા અંશો સ્વયં મૂર્તિ સ્વરૂપ છે. દરેકને પોતપોતાના અધિષ્ઠાતા દેવ છે અને દરેકને પોતાના અધિષ્ઠાતા દેવના ચરણના શરણમાં રહી સુખ ભોગવવા મળે છે. એવા સમયે સંયોગ બળે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એના દુર્ભાગ્યે એનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. એ સ્વામી વગરનો અનાથ હતો. અનાથ હોવાથી તે મળમાસ તરીકે ઓળખાવા લાગ્યો. જગતના તમામ જીવ એને મલિન માનતા. તેથી આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહીં. દુર્ભાગ્યે આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહે છે. તેથી જગતના જીવો આ માસને નકામો માસ માનીને ધૃણા કરવા લાગ્યા. જગતના જીવોથી ધિક્કારાતો, નિંદાતો, હળધૂત થતો, દુભાયેલો મળમાસ નિરાશાની ગર્તામાં વારંવાર ડૂબી જતો અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો હતો. પરંતુ કુંભીપાક નર્કના ડરથી તે એમ કરતાં પણ ખચકાતો હતો. દારૂણ દુઃખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો હતો. એકવાર ઘોર નિરાશાને પ્રાપ્ત કરેલ મળમાસ વૈકુંઠ લોકમાં મારા શરણે આવ્યો અને અશ્રુઓથી મારા ચરણ પલાળી અને ગળગળા અવાજે કહેવા લાગ્યો કે નૈમિષારણ્યમાં બિરાજમાન સુતપુરાણીનું સનકાદિક મુનિવર્યો કહી રહ્યા છે, ભગવાન નારાયણ દેવર્ષિ નારાયણને કહે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ પાંડુપુત્રને સંભળાવે છે કે ત્યારબાદ શું બન્યું તે હું મારી અલ્પમતિ અનુસાર તમને કહી સંભળાવું છું. અધ્યાય 3 સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. પુરુષોત્તમ પ્રભુની પાવનધારા 3. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની પધરામણી. સીતાપુર નામે એક ગામ હતું. ગામમાં મોટાભાગની વસ્તી બ્રાહ્મણોની, 2-4 ઘર ભરવાડના પણ ખરા. સૌથી છેવાડે ભોળી ભરવાડન રહે, બિચારી સાવ ગરીબ અને સાવ અભણ. 4 બકરા હતા. એનું દૂધ વેચીને માંડ પેટ ભરે. એવામાં પવિત્ર અમૃત માસ આવ્યો. ગામના તમામ નરનારીએ વ્રત આદર્યા. સૌ નદીએ નાહવા જાય. ભોળી ભરવાડણે બધાને નદીએ જતા જોયા. એના મનમાં થયું કે લાવ હું બધાના ભેળી જાઉં, જે સૌ કરશે તે હું કરીશ. આમ ભોળી ભરવાડણ તો રોજ બધાની સાથે નદીએ નાહવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, પછી આખો દિવસ બકરાને ચારે અને પુરુષોત્તમ પુરુષોત્તમ એમ કર્યા કરે. એમ કરતાં પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. બધા વ્રતનું ઉજવણું કરવા લાગ્યા. સૌ બ્રહ્મભોજન કરાવે, દાન દક્ષિણા આપે. ત્યારે ભોળી ભરવાડણ વિચાર કરવા લાગી કે વ્રત તો મેં કર્યું છે, માટે ઉજવણું તો મારે કરવું જોઈએ. પણ હું તો સાવ ગરીબ છું. ખાવાનાય સાસા છે, શું જમાડું? બધા તો અન્નદાન વસ્ત્રદાન દે છે, સોનું રૂપું દે છે. મારી પાસે તો કાપડની બીજી જોડ પણ નથી પહેરવાની. તો હું ઉજવણું શી રીતે કરું? અને ઉજવણું ના થાય તો વ્રત અધૂરું ગણાય. ગરીબીના લીધે મૂંઝાતી ભોળી ભરવાડણે એક બ્રાહ્મણને જમાડીને વ્રતનું ઉજવણું કરવાનો સંકલ્પ કર્યો. એ તો ગઈ બ્રાહ્મણના ઘરે હાથ જોડીને કહેવા લાગી કે હે ભૂદેવ, મારે આજે વ્રતનું ઉજવણું કરવાની ઈચ્છા છે, તો તમે મારા ઘરે જમવા પધારવાની કૃપા કરો. ત્યારે બ્રાહ્મણે કહ્યું, લચપચતા લાડુ અને મનપસંદ દક્ષિણા મળતી હોય તો હું જમવા શા માટે ન આવું? લાડુ અને દક્ષિણાની વાત સાંભળી ભોળીના મુખ ઉપર વિષાદ છવાઈ ગયો. એ ઉદાસ અવાજે બોલી, હે ભૂદેવ, હું તો સાવ ગરીબ છું. જિંદગીમાં મેં કદીક લાડુ ચાખ્યા નથી. મારા ઘેર તો જુવારની ઘેંસ છે અને પીવા માટે છાશ છે. હું તમને ઘણા પ્રેમથી જમાડીશ. ઘેંસ અને છાશની વાત સાંભળી બ્રાહ્મણનું મોં બગડી ગયું. એણે તો સોય ઝાટકીને જમવા આવવાની ના પાડી દીધી. ભોળી ભરવાડણ નિરાશ થઈ અને બીજા બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં એ ના સાંભળવા મળી.
લચપચતા લાડુ છોડીને ઘેંસ અને છાશ ખાવાની કોણ હા પાડે? ભોળી તો ગામના એક બ્રાહ્મણના ઘરે જઈ આવી. ઘણું કરગરી, ઘણી આજીજી કરી, પણ ઘેંસ અને છાશનું નામ પડતાં જ બ્રાહ્મણો મુંડી હલાવી દેતા. જ્યારે બધાએ ના પાડી ત્યારે ભોળીની આંખમાં જળજળી આવી ગયા. જિંદગીમાં પહેલીવાર એને પોતાની ગરીબીનું દુઃખ થયું. એ સંતાપ કરવા લાગી. ત્યારે ભગવાન પુરુષોત્તમને ચિંતા થઈ. જો ભોળીનું વ્રત અધૂરું રહેશે તો લાંછન ભગવાનને લાગે, મહિમા પ્રભુનો લજવાય. ભક્તની લાજ રાખવાનો તો ભગવાનનો પણ ધર્મ છે. પુરુષોત્તમ પ્રભુએ તત્કાળ એક 12 વર્ષના બટુકનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં ભોળી સંતાપ કરી રહી હતી ત્યાં આવ્યા. જનોઈધારી બટુકને જોઈને ભોળી ભરવાડ રડતા રડતા બોલી, હે બટુક મહારાજ, સૌનું જોઈને મેં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કર્યું, પણ મને ખબર ન હતી કે ગરીબને ભગવાનનું વ્રત કરવાનોય હક નથી. આ જુઓ ને, વ્રત તો પૂરું થયું, પણ ઉજવણા ટાણે બધું અટક્યું છે. ગામ આખામાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણ મારા ઘરે જમવા આવવા માટે તૈયાર નથી. સૌ લચપચતા લાડવા માંગે છે, દાન દક્ષિણા માંગે છે, પણ મારા ઘેર તો જુવારની ઘેંસ અને છાશની દોણી છે. ભોળીની નિષ્પાપ વાણીથી અતિ પ્રસન્ન થયેલા ભગવાન બોલ્યા, હે ભોળી, તું ચિંતા ન કર. હું તારા ઘરે પધારીશ અને ભોજન લઈશ, પણ હું બ્રહ્મચારી છું, તેથી બીજાના હાથની રસોઈ જમતો નથી. તું મને સીધું સામાન આપી દેજે, એટલે હું જાતે ભોજન બનાવી અને જમી લઈશ. ભોળી ભરવાડ તો ખુશ થઈ ગઈ. બટુકને ઘરે લઈ ગઈ. આવીને સીધું સામાન આપી દીધું. ભગવાનને રાંધતા સી વાર? ઝડપથી ઘેંસ રાંધી અને ઘેંસ અને છાશનું ભોજન આરોગ્યું. ભોજન કર્યા પછી ભગવાન વિચારવા લાગ્યા કે આ ભલી ભોળી ભરવાડનું અન્ન મેં આરોગ્યું છે, માટે મારે આનું 7 ભવનું દુઃખ દૂર કરવું જોઈએ. ભગવાને જમી લીધા પછી ભોળીને પાદર સુધી વળાવવા આવવા કહ્યું. ભોળીને તો આનંદ થઈ ગયો, ઘેલી થઈ ગઈ, કારણ કે એનું વ્રત પૂર્ણ થયું હતું. એ તો ભગવાનની સાથે ચાલવા લાગી. પાદરે આંબળાનું ઝાડ હતું અને આંબળાની લૂમે લૂમ ઝૂમતી હતી. ભગવાન તો સડસડાટ વૃક્ષ ઉપર ચડી ગયા, ડાળો હલાવવા લાગ્યા. ક્ષણવારમાં જમીન ઉપર આંબળાનો ઢગલો થઈ ગયું. ભગવાન આંબળા ખાતા ખાતા નીચે ઉતર્યા અને ભોળીને કહેવા લાગ્યા, માં, ઘાસડી બાંધીને આ આંબળા ઘેર લઈ જાઓ, તમારું દળદર ફીટી જશે. ભોળી તો આંબળા ભેગા કર્યા અને ઘાસડી બાંધી. પછી જ્યાં નજર કરે ત્યાં બટુક મળે નહીં. ભોળીએ તો બધે નજર કરી, પણ ક્યાંય બટુક ન દેખાયા. એટલે ભગવાનની લીલાનો મહિમા ગાતી આંબળાની ઘાસડી લઈ અને ઘરે આવી. ભૂખ કકડીને લાગી હતી. ઘેંસ અને છાશ ઢાંકીને મૂક્યા હતા. એ ખાવા બેઠી, પણ જોયું તો ઘેંસ અને છાશ ગાયબ છે. એની જગ્યાએ 32 પકવાનો પડ્યા છે. ભોળી તો અચંબામાં પડી ગઈ. ત્યાં જ એની નજર આંબળાની ઘાસડી પર પડી. એમાં અજવાળું જોઈ એણે કૌતુકથી ઘાસડી ખોલી. જોયું તો આંબળા ન મળે. એમાં હીરા, માણેક અને નીલમ હતા. ભોળી તરત સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ મારા ઘરે પધાર્યા છે. વાત સમજતા ભોળી વલોપાત કરવા લાગી. અરે રે, હું કેવી અભાગણી છું! ભગવાન મારા આંગણે આવ્યા, પણ હું ઓળખી ન શકી. મેં એમના ચરણ પણ ન ધોયા. મારો અવતાર એળે ગયો. મારું ઘર પવિત્ર થયું, પણ જીવન પવિત્ર ન થઈ શક્યું. હે પ્રભુ, તમે ભલેને મને છેતરી, પણ હવે અન્ન જળ હરામ છે. તમે દર્શન દો તો જ જીવીશ, નહીતર મરીશ. ભોળીએ અન્ન જળનો ત્યાગ કર્યો. એ પુરુષોત્તમ પ્રભુને યાદ કરીને આંસુ સારવા લાગી. ભોળીનો દ્રઢ નિર્ધાર જોઈ પ્રભુ તરત દોડીને આવ્યા. ભોળીને દર્શન આપ્યા. આમ ભોળીનો અવતાર સફળ થઈ ગયો. ભગવાન ભૂખ્યા ભાવના, ન માગે મિષ્ટ પકવાન. શ્રદ્ધા થકી જે કોઈ ભજે, તેને આપે દર્શનના દાન. વિદુરજીની ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન. ભક્તની ભીડ ભાગે ભૂધરો, કાયા થાય કુરબાન. હે પ્રભુ, ગરીબ ભોળી ભરવાડના ઉજવણા વખતે આપ જાતે પધાર્યા, એમ શ્રદ્ધાથી વ્રત કરનાર, વાર્તા કહેનાર, સાંભળનાર સૌને દર્શનના દાન દેજો. સૌ પર પ્રસન્ન થજો.
પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ ભગવાનની જય, રાધેશ્યામ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર.